હેલો ગાઈસ, જય સોમનાથ. કેમ છો બધા? આજે સવારમાં સ્કૂલ ગઈ, ત્યાં સ્કૂલની છોકરીનો આજ બર્થડે હતો, તો તેમની આજે વિશ કર્યું અને બધા ખુશ થઈ ગયા, કેમ કે નાના છોકરાઓ અને તેમને ચોકલેટ મળે તો વધારે ખુશ થઈ જાય. ઘરે આવી અને મેં જમવાનું જમ્યું અને જો મારી સ્કિલ કેવી છે ગાઈસ, તમે પણ ટ્રાય કરજો. હું બીજા રૂમમાં ગઈ, ત્યાં ઉલ્લુ હતું, તો હું ત્યાં જોઈને જ ડરી ગઈ કે આ સાચું છે કે નહીં, પણ સાચું નહોતું, ત્યાં રાખેલું હતું. બર્થડે સરપ્રાઈઝ માટે હું રેડી થવા માંડી, કારણ કે આજે મારી ફ્રેન્ડનો બર્થડે હતો અને અમે સરપ્રાઈઝ આપવાના હતા, પણ એને પાછળથી ખબર પડી જ ગઈ હતી કે આજે આ લોકો સરપ્રાઈઝ આપવાના છે. મારી ફ્રેન્ડ ત્યાં વેઇટ કરતી હતી કે ક્યારે આવશે, પણ અમે ત્યાં પહોંચ્યા તો અમે બંને જ હતા, બીજું કોઈ હતું જ નહીં. પછી ત્યાં બર્થડે ગલા લે તકલીફ ઇન્સાન આવી અને પછી અમે વિશ કર્યું બધાને. પછી અમારે જો પ્રેમ કેટલો ઉભરાણો છે ગાઈસ, તમારા હોય બધા. પછી એક બધા ફ્રેન્ડ્સ આવવા માંડ્યા અને અમે કેક કટ કર્યું. પછી એક સરે કીધું કે ચલો એક હું એક્સપિરિયન્સ કરી બતાવું, તો એને એક એક્સપિરિયન્સ કર્યો, માચીસથી એને જીભથી ઓલવી નાખી. તમે એવું ન કરતા, તમારી રિસ્ક પર કરવું હોય તો કરજો, પણ એવું કરતા જ નહીં બને તો. પછી અમે વિશ કર્યું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે હેપી બર્થડે દોસ્ત. બધાએ અમે કેક ખાધી. કેક કેટલી સરસ હતી ને ગાઈસ, તમને પણ ખાવાનું મન થઈ ગયું હશે, બટ તમે જોઈને ખાઈ લ્યો કેવું હતું, સરસ હતું ને. પછી અમે બધાએ એકબીજાને બાય બાય કરી અને પોતપોતાના ઘરે આવી ગયા. ઘરે આવી ત્યાં તો અમારો બગુભાઈ જે છે અમારી વેટ જ કરતો હોય છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ. કાલે મળીએ નવા વ્લોગ સાથે આવી જ એનર્જીમાં.